હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો? ઓકે, બહુ સરસ. તો આપણા આગલા લેક્ચરમાં જેનેટિક્સના આગળના લેક્ચરમાં આપણે શું શીખી ગયા ભાઈ? તો આપણે શીખી ગયા હતા એક સંક્રમણનો પ્રયોગ અને મેન્ડલના નિયમ. ક્લિયર થાય છે? બહુ સરસ. આઈ હોપ કે તમને એ બધામાં માસ્ટરી આવી જ ગઈ હશે, બરાબર ને? તો આજે જે વસ્તુ આપણે શીખવાના છીએ એ છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. ઓકે, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. હવે દ્વિ એટલે શું? દ્વિ એટલે બે, હે ને? દ્વિ એટલે બે. ઓકે, ચલો જોઈએ શું થાય છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. ડાયહાઇબ્રિડ ક્રોસ. ક્લિયર થાય છે? ઓકે, જુઓ, એક જ લક્ષણને સમજવા માટે અથવા એક જ લક્ષણના વારસાગમનને સમજવા માટે કરવામાં આવતા પ્રયોગને આપણે એક સંક્રમણનો પ્રયોગ કહેતા હતા. એવી જ રીતે બે લક્ષણોના વારસાગમનને, કેટલા? બે લક્ષણોના વારસાગમનને સમજવા માટે કરવામાં આવતા પ્રયોગને શું કહેવાય ભાઈ? પ્રયોગને શું કહેશો? દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણનો પ્રયોગ. આ એક તમારી વ્યાખ્યા થઈ ગઈ. આ પહેલી વ્યાખ્યા. શું? બે લક્ષણો. ધ્યાન અહીંયા આપજો યાર, બહુ સિમ્પલ છે. બે લક્ષણોના વારસાગમનને, વારસાગમન એટલે પિતૃપેઢીમાંથી સંતતિમાં આવવું. શું? લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિમાં આવો એને કહેવાય વારસાગમન. તો બે લક્ષણોનું વારસાગમન અહીં આપણે પ્રયોગમાં સમજવાના છીએ. તો બે લક્ષણોના વારસાગમનને સમજવા માટે કરવામાં આવતા પ્રયોગને શું કહેવાય બેટાજી? દ્વિસંકરણનો પ્રયોગ. અથવા બીજી વ્યાખ્યા તમે એમ લખી શકો કે બે લક્ષણોનું અભ્યાસ કરવા માટે બરાબર કરવામાં આવતા પ્રયોગો પ્રયોગને શું કહેશો ભાઈ? દ્વિસંકરણનો પ્રયોગ. આ પણ એ જ છે. ઓકે, બહુ સરસ. હવે ધ્યાન અહીંયા આપો. થાય છે શું કે ઓરિજિનલમાં મેન્ડલે, આપણે લેક્ચરમાં આગળ વાત થઈ ગઈ છે કે 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો મેન્ડલે. કેટલા ભાઈ? 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. એ 7 લક્ષણો પૈકી તમે અહીંયા કોઈ પણ બે લક્ષણ લઈ શકો. ક્લિયર થાય છે? વટાણાના છોડમાં જે 7 લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો બેટાજી, એ પૈકી કોઈ પણ તમે બે લક્ષણનો અહીંયા અભ્યાસ કરી શકો. પરંતુ તમારી ભગવદ ગીતા એટલે કે એનસીઈઆરટી બાયોલોજીની બુકમાં જે હોટ ફેવરેટ ઉદાહરણ લીધું છે એ આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરવાના છીએ. તો તમારી એનસીઈઆરટી માં કયું હોટ ફેવરેટ ઉદાહરણ છે? તો તમારી એનસીઈઆરટી માં એ ઉદાહરણ છે બીજનો રંગ. શું ભાઈ? બીજનો રંગ. અને બીજું છે બીજનો આકાર. બીજનો આકાર. ક્લિયર થાય છે? બહુ સરસ. બીજનો રંગ, જે વટાણાનો બીજ હોય છે એ કેવા રંગનો હોય છે, અને બીજનો આકાર કે એ બીજ છે એનો આકાર કેવો છે. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે જુઓ ત્યાંથી બીજના રંગ. ઓકે, હવે પહેલો સંકરણનો પ્રયોગ યાદ કરો. આપણે જોયું હતું કે એક સંકરણના પ્રયોગમાં મેન્ડલ ઊંચાઈ ને ધ્યાનમાં લીધી હતી. તો જે ઊંચાઈપણું હતું, જે હાઈટ હતી, એમાં બે પ્રકારની અભિવ્યક્તિઓ જોવા મળતી હતી. એક હતો ઊંચો છોડ, એક હતો નીચો છોડ. એવી જ રીતે અહીંયા પણ લક્ષણોમાં બે પ્રકારની અભિવ્યક્તિ બેટાજી તમને જોવા મળશે. ઠીક છે? બહુ સરસ. તો જોઈએ કયા કયા પ્રકારની અભિવ્યક્તિઓ છે. જુઓ, બીજનો રંગ અને બીજનો આકાર, આ બંને શું છે? આ બંને છે લક્ષણ. આ શું છે? લક્ષણો છે. કેટલા લક્ષણો ભાઈ? બે લક્ષણો. એટલા માટે તો આપણે એને દ્વિસંકરણનો પ્રયોગ કહીએ છીએ ને બેટાજી, કારણ કે બે લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. બહુ સરસ. હવે જો બીજનો જે રંગ છે એમાં બે પ્રકારની અભિવ્યક્તિઓ તમને જોવા મળશે. કઈ કઈ? તમે કહેશો કે સર, બીજના રંગમાં અમને એ કેવા બીજ જોવા મળે છે? જે પીળા રંગના છે. કેવા ભાઈ? પીળા રંગના છે. અને બીજા જે સર બીજ છે એ છે લીલા રંગના. ક્લિયર થાય છે? બીજના આકારમાં પણ સર અમને બે પ્રકારની અભિવ્યક્તિઓ જોવા મળે છે. એક બીજ જે છે એ કેવા આકારના છે? એક બીજ જે છે સર એ ગોળ આકારના છે.
કેવા છે ભાઈ? ગોળાકારના છે. અને બીજા જે બીજ છે સર એ અહીંયા અમને ખરબચડા જોવા મળે છે. કેવા ભાઈ? ખરબચડા આકારના જોવા મળે છે. તો આ એ તમારા એક લક્ષણની બે અભિવ્યક્તિઓ થઈ ગઈ. કેટલું સિમ્પલ છે. હવે થાય છે શું? સમજો મારી વાતને. પહેલા મેં તમને કહી દીધું હતું, એક સંક્રાંતના પ્રયોગમાં આપણે જોઈ ગયા હતા કે જે ઊંચો છોડ હતો, શું ભાઈ? ઊંચો શું હતો ભાઈ? છોડ હતો. એ શું હતું ભાઈ? પ્રભાવી લક્ષણ હતું. ક્લિયર થાય છે? અને જે નીચો છોડ હતો, એ એનું શું હતું ભાઈ? પ્રચ્છન્ન લક્ષણ. ઓકે, તો એવી રીતે અહીંયા પણ એક પ્રભાવી લક્ષણ હશે અને એક પ્રચ્છન્ન લક્ષણ હશે. તો અહીંયા જે બીજનો પીળો રંગ છે, સાંભળજો ધ્યાનથી, બીજનો જે પીળો રંગ છે બેટાજી, એ છે તમારું પ્રભાવી લક્ષણ. શું છે તમારું? પ્રભાવી લક્ષણ છે બેટાજી. શું છે? પ્રભાવી લક્ષણ. એવી રીતે બીજનો જે લીલો રંગ છે એ છે તમારું પ્રચ્છન્ન લક્ષણ. કેવું લક્ષણ છે ભાઈ? પ્રચ્છન્ન લક્ષણ. પ્રભાવી લક્ષણ એ હંમેશા અભિવ્યક્ત થશે, આવનારી પેઢીમાં દેખાશે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ એ અભિવ્યક્ત નહીં થાય. કેમ નહીં થાય બેટાજી? કારણ કે પ્રભાવી લક્ષણ જો હાજર હશે તો એ પોતાની અસર જ દાખવશે, બીજા લક્ષણને અભિવ્યક્ત નહીં થાય. ક્લિયર થાય છે? બહુ સરસ. તમારા જોડે એક જાડો માણસ છે ને એક પાતળો માણસ છે, તમે બંને વચ્ચે પંજો લડાવો તો શું થશે? એ જે જાડો માણસ હશે એની શક્તિનું પ્રદર્શન કરી પેલા પાતળા માણસને શું કરશે ભાઈ? હરાઈ દેશે. કેમ? કારણ કે જાડો માણસ જોડે શક્તિ છે એટલે એ પ્રભાવી લક્ષણ કહેવાય, જ્યારે પેલો પતળા માણસ જોડે શક્તિ નથી એટલે એ એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. જસ્ટ એન એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું છું. એવી જ રીતે બીજનો આકાર લઈએ બેટાજી, તો બીજના જે આકાર છે એમાં જે બે અભિવ્યક્તિઓ છે, તો એમાં એક અભિવ્યક્તિ પ્રભાવી લક્ષણ ધરાવતું હશે, એક અભિવ્યક્તિનું પ્રચ્છન્ન લક્ષણ હશે. તો જુઓ, ગોળ આકાર જોઈને તમને શું લાગે છે? એ કેવું લક્ષણ હશે? બહુ સરસ. ગોળ આકાર વાળું જે બીજનું લક્ષણ છે એ છે તમારું પ્રભાવી લક્ષણ. શું છે તમારું? પ્રભાવી લક્ષણ. એવી જ રીતે ખરબચડું થયું એ કયું હશે ભાઈ? તો એ હશે ખરબચડું, તો એ હશે તમારું પ્રચ્છન્ન લક્ષણ. ક્લિયર થાય છે? તો આ સમજવાનું હતું. ક્લિયર થાય છે? આ એક બેઝિક કોન્સેપ્ટ છે બેટાજી. આ તમે સમજશો તો જ આપણને આગળ શીખવાની બહુ મજા આવશે. સરસ. હવે ધ્યાનથી સાંભળો. જે પીળો રંગ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? યલો કહીએ છીએ ને, યલો. અને એવું પણ કહેવાય કે પીળા રંગ માટે જે જવાબદાર જમીન છે એ તમે કેપિટલ Y તરીકે દર્શાવી શકો. તો તમે બંને રીતે સમજી શકો, તમને જેમ અનુકૂળ આવે એમ. અમુક રીતે આપણે એવું કહીએ છીએ કે પીળા રંગ માટે જે જવાબદાર જમીન છે એ Y છે. એવી રીતે તમને અમુક શિક્ષક સમજાવશે. અમુક તમને એમ કહેશે કે જે પીળો છે તો એનો જે ઇંગ્લિશ વર્ડ શું થાય છે? યલો. તો યલો માટે કેપિટલ Y એ રીતે અહીંયા દર્શાવવાનો. તો આની જે સંજ્ઞા છે પીળા રંગ માટેની એ હશે તમારા જોડે કેપિટલ Y. એવી જ રીતે જે તમારો લીલો રંગ છે એ તમારું પ્રચ્છન્ન લક્ષણ છે, બરાબર? પણ હવે લીલા રંગ માટે આપણે G ના દર્શાવી શકીએ ને, કારણ કે તમે અમને પ્રશ્ન એવો થાય કે સર તમે અમને કીધું કે પીળો રંગ છે, પીળાનું જે ઇંગ્લિશ વર્ડ થાય છે એ થાય છે યલો. તો સર જે લીલો રંગ છે એનો મીનિંગ થાય ઇંગ્લિશમાં ગ્રીન, તો અમે G લખીએ. પણ ના, એવું ના લખાય. અહીંયા જે તમે પ્રભાવી લક્ષણમાં જે તમે સંજ્ઞા યુઝ કરી છે કેપિટલમાં, એ સંજ્ઞા તમારે સ્મોલમાં પ્રચ્છન્ન લક્ષણ થ્રુ દર્શાવવાની છે. એટલે કે અહીંયા તમે પીળા રંગ માટે પ્રભાવી લક્ષણનો કેપિટલ Y લીધો તો એનો મીનિંગ શું થશે કે લીલામાં પ્રચ્છન્ન લક્ષણ માટે તમે અહીંયા લેશો સ્મોલ y. ક્લિયર થાય છે? એવી રીતે જુઓ, ગોળ તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઉન્ડ કહેવાય. તો અહીંયા તમારો જે પ્રભાવી લક્ષણની સંજ્ઞા જે આવશે કેપિટલ R. હવે અહીંયા પ્રચ્છન્ન લક્ષણ છે ખરબચડું, તો એના માટે કઈ સંજ્ઞા હશે બેટા? બહુ સરસ. એના માટે એક સંજ્ઞા હશે સ્મોલ r. સરસ સરસ, બહુ સરસ, બહુ સરસ, જબરજસ્ત ખેલાડી છો તમે બધા. તો બેટા જે આટલું ક્લિયર થાય છે, પેલા આટલી સમજણ પડે છે, બહુ સરસ. એક સ્નેપશોટ લઈ લો જલ્દી, કમ ઓન ફાસ્ટ, જલ્દી જલ્દી જલ્દી, ક્વિક ક્વિક ક્વિક, એનર્જેટિક રહેવાનું છે યાર, બહુ મજા આવશે આજના લેક્ચરમાં. ક્વિક લઈ લીધો, બહુ સરસ. જુઓ, હવે આપણે મેઇન પ્રયોગ ઉપર જવાનું છે. શેના ઉપર જવાનું છે ભાઈ? આજના આપણા મેઇન જે આપણો પ્રયોગ છે
એના ઉપર આપણે જઈશું હવે. તો ધ્યાન અહીંયા રાખજો, ધ્યાન મારી જોડે રાખજો, કાન તમારા ખુલ્લા રાખજો, હે ને, અને નોટમાં લખતા રહેજો જોડે જોડે. બહુ સરસ. જુઓ હવે થાય છે શું, ફરીથી એનું એ જ વાર્તા તમારી સામે હું રજૂ કરું છું. તમારે જો સંકલન કરાવવું હોય, સમજો કે તમે જ મેન્ડલ છો. તમે શું છો ભાઈ? મેન્ડલ છો. હવે તમારે જ સંકલન કરાવવું છે તો તમારે શું કરવું પડશે? પહેલા તો શુદ્ધ પિતૃઓની પસંદગી કરવી પડશે બેટાજી. તો મેન્ડલે શું કર્યું હતું? પહેલા તો શુદ્ધ પિતૃઓની પસંદગી કરી. એમાં એક નર શુદ્ધ છોડ લીધો અને એક માદા શુદ્ધ છોડ લીધો. હવે જે નર શુદ્ધ છોડ હતો, જે નર શુદ્ધ છોડ હતો તમારો, એ બધા જ પ્રભાવી લક્ષણ ધરાવતો હતો, અને જે માદા શુદ્ધ છોડ હતો એ બધા તમારા પ્રચ્છન્ન લક્ષણ ધરાવતો હતો. હવે નર માદા તમે ગમે તેમ તમારી રીતે લઈ શકો ને યાર, પણ મેન્ડલે એવી રીતે લીધું. તો આપણે એ રીતે થોડું સમજવાનો ટ્રાય કરીએ ને. જો હવે અહીંયા ધ્યાનથી સાંભળો. આ તમારે આપણે પહેલા તો અહીંયા તમારી પિતૃ પેઢી નક્કી કરશું. શું નક્કી કરશું ભાઈ? પિતૃ પેઢી, પેરેન્ટલ જનરેશન તમારી. ઓકે. હવે પેરેન્ટલ જનરેશનમાં મેન્ડલે શું કર્યું? એક નર છોડ લીધો અને માદા છોડ લીધો વટાણામાં. જુઓ શું થાય છે, ધ્યાન અહીંયા આપજો, શાંતિથી સમજજો. જે તમારો નર છોડ હતો, ઠીક છે, તમારો નર છોડ હતો, એમાં એ છોડમાં કયા બે લક્ષણો હતા? તો એમાં એને લીધું ગોળ બીજ અને પીળો રંગ. શું? ગોળ બીજ અને પીળો રંગ. એવી જ રીતે જેને માદા છોડ લીધો, તો માદા છોડ તરીકે એને લક્ષણો લીધા ખરબચડા બીજ અને લીલો રંગ. ક્લિયર થાય છે બેટાજી? ખબર પડે છે હું શું કરી રહ્યો છું? બહુ સરસ. હવે જો થાય છે શું, સમજો મારી વાતને ધ્યાનથી. અહીંયા આ બંને જે છોડ હતા એ કેવા હતા? પાછા શુદ્ધ હતા. આપણે તમને ખબર હોવી જોઈએ કેવા હતા? શુદ્ધ હતા, હે ને? શુદ્ધ વિશે મેં આગળ સમજાવી દીધું છે લેક્ચરમાં. ઓકે. બીજું કે આ બીજ જે હતા એ બધા કેવા હતા? એ બધા હતા સમયુગ્મી. કેવા હતા ભાઈ? સમયુગ્મી હતા. સમયુગ્મી હતા. હવે પ્રશ્ન અહીંયા એ ઉભો થાય કે સર મેન્ડલને કઈ રીતે ખબર કે ગોળ બીજ અને પીળો રંગ ધરાવતા બીજ એ પ્રભાવી લક્ષણમાં હાજર હતા, જ્યારે ખરબચડા બીજ અને લીલા રંગ ધરાવતા બીજ એ પ્રચ્છન્ન લક્ષણ હતું? એવું મેન્ડલને કઈ રીતે ખબર સર? તો મેન્ડલને બેટા એટલા માટે ખબર હતી કારણ કે મેં તમને પહેલા જ કીધું કે મેન્ડલે સૌપ્રથમ કેટલા ભાઈ 7 લક્ષણો પર પ્રયોગો કર્યા હતા. કેટલા ભાઈ? 7 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા, અને એ પ્રયોગમાં એમને એક જ લક્ષણને ધ્યાનમાં લીધું હતું. એટલે આપણો એક સંકરણનો પ્રયોગ. યાદ કરો, એક સંકરણનો પ્રયોગ એટલે શું હતા? જે મેન્ડલના જે વટાણાના છોડના 7 જુદા જુદા લક્ષણો હતા, તો એ 7 જુદા જુદા લક્ષણો પૈકી મેન્ડલે એક લક્ષણને અલગ અલગ રીતે ધ્યાનમાં લઈ એના ઉપર પ્રયોગો કર્યા હતા. બરાબર? હવે જુઓ, સમજો. આ એક પ્રયોગ સમજી લો. ધારો કે આ પી પેઢી છે, પી પેઢી. બરાબર? આ પી પેઢી તમારી છે ગોળ બીજ. સમજો અહીંયા, ગોળ બીજ ક્રોસ તમારા ખરબચડા બીજ. ઓકે. આની જે સંતતિ આવી F1 પેઢીમાં એ આવી શું ભાઈ? ગોળ બીજ. તો એનો મીનિંગ શું થયું કે ગોળ બીજ અને ખરબચડા બીજમાંથી પ્રભાવી કોણ છે? તો કે ભાઈ ગોળ બીજ. તો ક્લિયર થઈ ગયું, એટલા માટે એને પ્રભાવી લક્ષણ કીધું. એવી જ રીતે ચલો એક બીજો પ્રયોગ કરો. પીળો રંગ અને બીજનો લીલો રંગ. ઓકે. ચલો મેન્ડલે પ્રયોગ કર્યો. ચલો એની સંતતિ આવી. સંતતિમાં શું આવ્યું ભાઈ? પીળા રંગના બીજ આવ્યા. બીજ કયા રંગના આવ્યા? પીળા રંગના આવ્યા. તો એનો મીનિંગ શું થયો કે ભાઈ પીળો જે રંગ છે એ પ્રભાવી છે અને લીલો રંગ છે એ પ્રચ્છન્ન છે. કેટલું સિમ્પલ છે. તો આ રીતે મેન્ડલને બેટાજી એક સંકરણના પ્રયોગથી બધી ખબર જ હતી, હે ને? પણ તમને બહુ સરસ પ્રશ્ન થયો એટલે મને આનંદ આવી ગયો યાર, હે ને? કારણ કે ભારતનું ભાવિ એ અત્યારે ઓનલાઈન એજ્યુકેશન તરફ ઘડાઈ રહ્યું છે. બરાબર ને? એટલે બહુ સરસ, મને બહુ આનંદ થયો. ચલો અહીંયા ધ્યાન આપો, સમજો મારી વાતને ધ્યાનથી. આટલા સુધી ક્લિયર થઈ ગયું. હવે આનું જમીન બંધારણ જુઓ. તો આપણે આગળ શીખી ગયા કે ગોળ બીજ માટે આપણે શું સંજ્ઞા આપી દઈ ભાઈ? કેપિટલ આર, કેપિટલ આર. પીળા રંગ માટે કેપિટલ વાય, કેપિટલ વાય. ઓકે.
ચલો એવી જ રીતે ખરબચડા બીજ માટે શું સંજ્ઞા? તો ખરબચડા બીજ માટે એ પ્રચ્છન્ન લક્ષણ થઈ ગયું, તો એના માટે સ્મોલ આર. એ રીતે લીલા રંગ માટે સ્મોલ વાય. ચલો હવે થશે શું બેટા? છે ધ્યાન અહીંયા રાખજો. થાય છે શું? સમજો કે આ તમારા આ વસ્તુ મેં લખી છે અહીંયા, જોજો ધ્યાનથી. થાય છે શું કે જ્યારે અર્ધીકરણની ક્રિયા થાય, શું થાય? જ્યારે અર્ધીકરણની શું થાય બેટાજી? ક્રિયા થશે ત્યારે આ વસ્તુ બધી જનન કોષમાં આવશે. તમારા શેમાં આવશે ભાઈ? જનન કોષમાં આવશે. તો આ તમારો જનન કોષ કેપિટલ આર, આ તમારો જનન કોષ કેપિટલ આર થઈ ગયો. એવી જ રીતે આ તમારો કેપિટલ વાય થઈ ગયો, આ તમારો કેપિટલ વાય થઈ ગયો. બરાબર. હવે જન્યુઓ બનાવવા જઈએ તો બધા એક જ ટાઈપના જન્યુઓ બનશે. જુઓ, આ કેપિટલ આર આ વાય સાથે જોડાય તો કેપિટલ આર અને કેપિટલ વાય જ બનશે. એવી રીતે આ કેપિટલ આર એ આ કેપિટલ વાય સાથે જોડાય તો કેપિટલ આર કેપિટલ વાય જ બનશે. એવી રીતે જો આ કેપિટલ આર એ આના સાથે જોડાય તો કેપિટલ આર અને કેપિટલ વાય જ બને. એવી જ રીતે આ કેપિટલ આર જો આના સાથે જોડાય તો કેપિટલ આર અને કેપિટલ વાય જ બને. એટલે જન્યુઓ બેટાજી એક જ પ્રકારના બને છે. એટલા માટે હું અહીંયા સરળતા ખાતર હું શું કરીશ? એક જ લખીશ. હા ને? કેવું લખીશ ભાઈ? એક જ લખીશ. એ આપણે પહેલા પ્રયોગમાં એક સંગ્રહમાં મેં તમને શીખવાડી દીધું. જુઓ, એટલે અહીંયા આવશે તમારો, જો પહેલા શું થશે? અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થશે. શું થયું ભાઈ? અર્ધીકરણ થશે. હે ને? અર્ધીકરણ થઈ રહ્યું છે. ઓકે, અર્ધીકરણ થાય છે તો અહીંયા આવશે તમારા મિડલમાં લખીએ. અહીંયાથી આવશે કેપિટલ આર અને અહીંયાથી આવશે કેપિટલ વાય. એવી જ રીતે અહીંયા જુઓ સ્મોલ આર અને આવશે સ્મોલ વાય. ઠીક છે. તો આ તમારા થઈ ગયા જન્યુઓનું નિર્માણ થયું. શું થયું ભાઈ? જન્યુઓનું શું થયું? નિર્માણ થઈ ગયું અહીંયા. ઓકે, તમારું જન્યુનું શું થયું બેટાજી? નિર્માણ થઈ ગયું. હવે સમજો, આ નર હતું એટલે આની એક પરાગરજ હશે. હે ને? નરમાં શું હોય ભાઈ? પરાગરજ હોય. અને માદામાં શું હાજર હોય? અંડકોષ હોય. તો હવે આ પરાગરજ એ આ અંડકોષને શું કરશે ભાઈ? ફલિત કરશે અને તમારું ફલિતાંડ બનાવશે, યુગ્મનજ બનાવશે. બરાબર. તો જો શું થશે? બંધારણ હવે કેવું બનશે? પેઢીમાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર થાય છે? આ તમને મળી તમારી F1 PD. શું મળી ભાઈ? તમારી F1 PD, ફર્સ્ટ ફિલિયલ જનરેશન. તો હવે જુઓ, હવે તમે આ જનીન બંધારણ તમે મને જોઈને કહો કે આ છોડ કેવો ઉત્પન્ન થશે, તો તમે મને કહેશો સર આ જે છોડ હવે બનશે એ બનશે ગોળ, ના જે બીજનો આકાર હશે ગોળ બનશે અને જે બીજનો જે રંગ હશે એ બનશે સર પીળા બીજ, પીળા રંગના બીજ. હે ને? અહીંયા લખી દીધું મેં. હે ને? રંગ જ લખી દઈએ કારણ કે અહીંયા ઉપર રંગ લખેલું છે ને એટલે પીળા રંગના બીજ. બીજ તમે યાદ રાખજો. તો આ તમારી અહીં શું ભાઈ? F1 પેઢી. પણ શું આ F1 પેઢી એ શુદ્ધ હશે? તો નહીં હોય. હે ને? આ પેઢી કેવી હશે ભાઈ? અશુદ્ધ છે. કારણ કે એનો બંધારણમાં તમને જુઓ વિષમ યુગ્મી જનીન બંધારણ તમને જોવા મળે છે. ક્લિયર થાય છે? વિષમ યુગ્મી જનીન બંધારણ તમને શું ભાઈ? જોવા મળે છે. એટલે આ વિષમ યુગ્મી તો આ અહીં તમારી F1 પેઢી. આટલે સુધી ક્લિયર છો બેટાજી? આટલે સુધી ક્લિયર છો? તમે સમજણ પડી ગઈ? બહુ સરસ. હવે જુઓ, હવે આ તમારી F1 પેઢી મેન્ડલે એક સંકરણમાં શું કર્યું હતું? જે F1 પેઢી આવી હતી એનું શું કરાયું ભાઈ? F1 પેઢી સાથે જ અંદર જે છોડ આવ્યા હતા F1 પેઢી એનું જ અંદર શું કરાયું? સ્વફલન કરાયું. અહીંયા જે ક્રિયા થઈ હતી એ કઈ થઈ હતી ભાઈ? પરફલન થયું. અહીંયા પરફલન થયું. પણ અહીંયા F1 પેઢીમાં કઈ ક્રિયા થશે? સ્વફલન થશે, સેલ્ફિંગ થશે. બરાબર. તો હવે એક ક્રિયા આપણે સમજવાની છે. જુઓ, ટ્રાય કરીએ આપણે સમજવાનું. અહીંયા ધ્યાન રાખજો બેટા, બહુ અગત્યની છે આ વસ્તુ, બહુ અગત્યની છે એટલે ધ્યાન રાખવા જેવી છે. હવે હું તમને શીખવાડીશ કે જન્યુઓ કઈ રીતે બને છે એ તમારે શીખવાનું છે. લાસ્ટમાં હું તમને દાખલા ગણવા માટેની બહુ મસ્ત ટ્રીક આપવાનો છું, તો એ બી તમને બહુ ઇમ્પોર્ટન્ટ કામ આવશે. જુઓ, થાય છે શું કે આ તમારી F1 પેઢી હતી ભાઈ. શું હતી ભાઈ? તમારી F1 પેઢી હતી કે નહીં?
તો F1 પેઢીમાં તમને શું મળ્યું? આવું બંધારણ મળ્યું, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. ઓકે, હવે મેન્ડલ શું કરે છે ભાઈ? એનું F1 પેઢીમાં શું કરાવે છે ભાઈ? સ્વફલન કરાવે છે. હવે સ્વફલન કરાવે, ક્લિયર થાય છે? એટલે સ્વફલન કોના વચ્ચે થશે? F1 પેઢીના જે સંતતિ હશે, જે સંતતિ આવી હશે, એમાંથી એક નર છોડ લેવામાં આવશે પાછો અને એક માદા છોડ લેવામાં આવશે, તો આના વચ્ચે સ્વફલન થશે. હવે આ શું થયું ભાઈ? આ જે પેઢી આવી એ તમારી બની પિતૃ પેઢી 2, P2 પેરેન્ટલ જનરેશન બની, હે ને? પાછા તમે એના પિતૃ પેલા P1 માં તમે પિતૃ લાયા હતા, એવી જ રીતે હવે સ્વફલન કરાવો છો તો તમે નવા પિતૃઓ પસંદ કર્યા, જે તમારી F2 પેઢીને તમે હવે પિતૃ તરીકે લીધા, તો એને P2 પેઢી કેવી પડે ને? હા, બહુ સરસ, સમજી ગયા તમે. હવે જુઓ ને, જન્યુઓ બનશે, પાછી અર્ધીકરણની ક્રિયા થશે. સાંભળજો, અહીંયા શું થશે? અહીંયા અર્ધીકરણની ક્રિયા થશે એટલે જન્યુઓ બનશે. જન્યુઓ કેવી રીતે બનશે? જુઓ, આ બધું, આ એક જોડ છે, આ એક જોડ છે, બરાબર? આ એક જોડ, આ એક જોડ. એટલે જુઓ, અહીંયાથી આ કેપિટલ R છૂટો પડશે અને જનનકોષમાં દાખલ થશે. અહીંયાથી આ સ્મોલ r છૂટો પડીને જનનકોષમાં દાખલ થશે. એવી જ રીતે અહીંયાથી આ કેપિટલ Y છૂટો પડશે અને કોઈ જનનકોષમાં દાખલ થશે. અહીંયાથી સ્મોલ y છૂટો પડીને જનનકોષમાં શું થશે? દાખલ થશે. હવે થાય છે શું બેટાજી? ધ્યાનથી સાંભળજો. શું થાય છે? હવે આપણે જોવાનું છે સંભાવના. સમજો, અહીંયા કેપિટલ R એ અહીંયા કેપિટલ Y સાથે પણ જોડાઈ શકે, સમજો, અને આ જ કેપિટલ R એ અહીંયા સ્મોલ y સાથે પણ જોડાઈ શકે, બરાબર? જો કેપિટલ R એ કેપિટલ Y સાથે જોડાય તો તમારો જન્યુ બનશે કંઈક આવો, અને જો કેપિટલ R એ સ્મોલ y સાથે જોડાય તો તમારો જન્યુ બનશે કેપિટલ R અને સ્મોલ y. આ પણ એક સંભાવના રહેલી છે ને, કારણ કે નક્કી ના હોય કે શું આવવાનું છે, કયો જન્યુ, કોઈ નક્કી તો હોય નહીં. એવી જ રીતે જુઓ, સમજો, હવે સ્મોલ r જે છે તમારો બેટાજી, સ્મોલ r જે છે તમારો કેપિટલ Y સાથે પણ જોડાઈ શકે, ઓકે? અને એ જ સ્મોલ r જે છે તમારો એ સ્મોલ y સાથે પણ જોડાઈ શકે. જો આ સ્મોલ r એ કેપિટલ Y સાથે જોડાશે બેટાજી, તો બંધારણ શું બનશે? બંધારણ બનશે સ્મોલ r કેપિટલ Y. આવું એક જન્યુ તમને મળશે. હવે જો આ સ્મોલ r એ સ્મોલ y સાથે જોડાશે તો આવું બંધારણ બનશે સ્મોલ r સ્મોલ y. ક્લિયર થાય છે? તો અહીંયા સંભાવના ઘણી બધી રહેલી છે. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સમજવાનો ટ્રાય કરજો, ઓકે? તમારે ધારો કે કોઈ બે છોકરા છે, એકનું નામ છે ઢોલુ અને બીજાનું નામ છે ભોલુ. શું ભાઈ? આ એક ઘર છે, શું છે ભાઈ? એક ઘર છે અને ઘરમાં બે છોકરા રહે છે, એકનું નામ છે ઢોલુ અને બીજાનું નામ છે ભાઈ ભોલુ, હે ને? છોટા ભીમને યાદ ના કરતા આવે કે સાહેબ તમે તો છોટા ભીમનું ઉદાહરણ નહીં આવે. હવે એક સામે બીજું ઘર છે, એ સામે એક બીજું ઘર છે. હવે એ ઘરમાં બે છોકરીઓ રહે છે, એકનું નામ છે ચિંકી અને એકનું નામ છે પિંકી, બરાબર? શું ભાઈ? એકનું નામ છે ચિંકી અને એકનું નામ છે પિંકી. હવે ઢોલુ અને ભોલુ બંનેને આખી દુનિયાનું ભ્રમણ કરવું છે. શું કરવું છે? દુનિયા ફરવા જવું છે, વર્લ્ડ ટૂર ઉપર નીકળવું છે, બરાબર? હવે ઢોલુ કાં તો ચિંકીને પણ લઈને જઈ શકે વર્લ્ડ ટૂર ઉપર, કાં તો પિંકીને પણ લઈને જઈ શકે, બરાબર? એને આ બેમાંથી કોઈ જોડે ભાઈ પ્રેમ નથી. શું ભાઈ? પ્રેમ નથી, પણ એને એક શું કહેવાય, પ્રવાસ કરવા વાળા એક મિત્રની જરૂર છે, બરાબર? એમાં ગર્લ મિત્રની, છોકરી મિત્રની જરૂર છે, બરાબર? મતલબ છોકરાની જરૂર તો ઢોલુ ભોલુ લઈને ના ઉપડી જાય, પણ એવું થતું નથી. ઢોલુને જરૂર છે એક છોકરી મિત્રની, જે એના સાથે મુસાફરી કરી શકે વર્લ્ડ ટૂર ઉપર. તો ઢોલુ ચિંકી સાથે પણ જઈ શકશે, ઢોલુ પિંકી સાથે પણ જઈ શકશે, હે ને? સંભાવના બંને બાજુ છે. એવી જ રીતે ભોલુ હશે, આ ભોલુ છે એ ચિંકી પાસે પણ જઈ શકે અને પિંકી પાસે પણ જઈ શકે. એવી જ રીતે અહીંયા પણ એવું થાય છે. આ કેપિટલ R એ કેપિટલ Y સાથે પણ જઈ શકે, આ કેપિટલ R એ સ્મોલ y સાથે પણ જઈ શકશે, હે ને? આ સ્મોલ r એ કેપિટલ Y સાથે પણ જઈ શકે અને આ સ્મોલ r એ સ્મોલ y સાથે પણ જઈ શકે. તો આ મેં તમને શીખવાડ્યું જન્યુ કેવી રીતે બનાવવા, હે ને? એક બીજી એક મેથડ છે, એ બહુ ઈઝી છે, એ બી આપણે જોઈ લઈએ, પણ તમને આઈ થિંક ખબર પડી જ ગઈ હશે. અહીંયા બહુ ઈઝી મેથડ છે આની. એક બીજી એક મેથડ થી બી જન્યુ બને જ છે, એ હું તમને શીખવાડું છું. અહીંયા ધ્યાન રાખજો, સમજો. આ તમારું કેપિટલ R છે, ઓકે? એના પહેલા જોઈએ જન્યુઓ કેટલા બને, સમજો. એક સૂત્ર છે, ધ્યાન અહીંયા રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સૂત્ર છે, બેની એન્ડ ગાર્ડ,
બરાબર, 2 ની કેટલી ઘાત? n ઘાત, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ વિષમ યુગ્મી, બરાબર, વિષમ યુગ્મી જે તમારા છે, આ ધારો કે એક બંધારણ મૂકી દીધું છે તો એમાં વિષમ યુગ્મી કેટલા રહેલા છે, બરાબર, તો એની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ વિષમ યુગ્મીઓની સંખ્યા, વિષમ યુગ્મી જોડની સંખ્યા, કેટલી જોડ તમને વિષમ યુગ્મી મળી રહી છે. તો સમજો આવું એક બંધારણ તમારી સામે, આ જ બંધારણ હું અહીંયા મૂકું, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ r, તો તમને અહીંયા વિષમ યુગ્મી, હવે વિષમ યુગ્મી કોને કહેવાય પાછું તમે પ્રશ્ન મને મત પૂછજો, તો ભી હું અહીંયા તમને સમજાવી દઉં. જુઓ પહેલા આપણે વાત થઈ ગઈ છે બેટાજી, હે ને, તો જુઓ આવું બંધારણ હોય સમજો, કેપિટલ T કેપિટલ T, તો આને શું કહેવાય? સમયુગ્મી કહેવાય, કારણ કે એક જ જેવું બંધારણ છે. એવી જ રીતે સ્મોલ t સ્મોલ t, તો આને બી શું કહેવાય? સમયુગ્મી જ કહેવાય, કારણ કે એક જ જેવું બંધારણ. પરંતુ જો આવું બંધારણ આપ્યું તો આને તમે શું કહેશો? વિષમ યુગ્મી કહેશો કે નહીં કહો ભાઈ? બહુ સરસ. તો એવી જ રીતે આ એક જોડ પકડી લો, તો આ એક જોડ વિષમ યુગ્મી છે કે નહીં બેટાજી? સરસ, તો વિષમ યુગ્મી છે એટલે એક જોડ તમને વિષમ યુગ્મી મળી. એવી જ રીતે અહીંયા જુઓ જન્મ બંધારણ, એમાં તમને શું દેખાય છે? વિષમ યુગ્મી છે કે સમયુગ્મી? તો તમે કહેશો સર આ પણ વિષમ યુગ્મી. તો તમને કેટલી વિષમ યુગ્મીની જોડ મળી ભાઈ? 2 જોડ મળી. તો n ઇઝ ઇક્વલ ટુ વિષમ યુગ્મીની જોડ. તો હવે 2 અહીંયા લખું છું, આ 2 ઇઝ ઇક્વલ ટુ 2 ની 2 ઘાત. કેમ? કારણ કે n નંબર તમને કેટલા મળ્યા? 2, એટલે 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4. એટલે જન્યુઓ કેટલા બનશે? 4 જન્યુઓ બનશે. કેટલા જન્યુઓ બનશે? 4 જન્યુઓ બનશે. તો આ બની ગયા 4 જન્યુઓ. આ 1 2 3 4. ક્લિયર થઈ ગયું બેટાજી? પરીક્ષામાં ક્યારે બી કોઈ પણ વિધાન આપી દેવામાં આવે અને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આમાંથી જન્યુઓનું મને શોધીને બતાડો કે જન્યુઓ કેટલા નિર્માણ પામશે, તો આ સૂત્ર લગાવી દેવાનું, 2 ની n ઘાત, જ્યાં n ઘાત ઇઝ ઇક્વલ ટુ વિષમ યુગ્મીની જોડ. હે ને, કોઈ એક બંધારણ આવું આપી દે, a b b e, આ e છે ને, એ કેપિટલ માં છે હો ભાઈ, e c c d d f f, બરાબર, આવું એક બંધારણ તમને આપી દે. તો હવે જુઓ સમજો બેટા છે, આ બંધારણ જોવા શું છે? સમયુગ્મી છે કે વિષમ યુગ્મી છે? હવે આવો પ્રશ્ન તમને એ પૂછે કે આમાં જન્યુઓ કેટલા બનશે, કેટલા જન્યુઓ બનશે અથવા નિર્માણ પામશે, આવો પ્રશ્ન મૂકી દીધો તમારી સામે, તો તમે તરત આ સૂત્ર વગાડવાનું, જ્યાં 2 ની n ઘાત, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ વિષમ યુગ્મી જોડ. હવે જુઓ આ સમયુગ્મી છે કે વિષમ યુગ્મી? તો તમે કહેશો સર આ તો સમયુગ્મી છે, તો આ તો કાઉન્ટ થાય નહીં. આ શું છે બેટાજી? તો આ વિષમ યુગ્મી છે, તો તમારી જોડે એક જોડાય. ચલો આ શું છે બેટાજી? તો જુઓ ધ્યાનથી સમજજો, કેપિટલ E કેપિટલ E, આવું બંધારણ અહીંયા હશે. જુઓ કેપિટલ E કેપિટલ E, એટલે અહીંયા એક E જ લખ્યો છે, એટલે આ કેવો કહેવાય? સમયુગ્મી દર્શાવે છે, અહીંયા વિષમ યુગ્મી નથી, એટલે આ કાઉન્ટ નહીં થાય. ચલો આ કાઉન્ટ થશે બેટાજી? તો તમે કહેશો હા સર. કેમ? કારણ કે અહીંયા વિષમ યુગ્મી છે, તો તમને એક બીજી જોડ મળી. ચલો આ કાઉન્ટ થશે? તો કે ના સર. આ કાઉન્ટ થશે? તો કે હા સર. કેમ? કારણ કે આ વિષમ યુગ્મી છે, એટલે તમને એક જોડ બીજી મળી. તો હવે સૂત્ર લગાવવાનું, 2 ની n ઘાત, n ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો n ઇઝ ઇક્વલ ટુ 1 2 3, તો n ઇઝ ઇક્વલ ટુ 3, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, શું આન્સર આવે ભાઈ? 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8. તો કેટલા જન્યુ બનશે ભાઈ? 8 જન્યુ બનશે. ક્લિયર થાય છે? ખબર પડે છે બેટાજી? તો આવી રીતે ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં, તો તમારે આવી રીતે આન્સર આપવાનો રહેશે. ક્લિયર થાય છે? ચલો બહુ સરસ. હવે ધ્યાનથી જુઓ, હું તમને એક બીજી મેથડ શીખવાડું છું જન્યુ બનાવવાની, આના કરતા પણ ઈઝી મેથડ છે, તમને અત્યારે જ આવડી જશે, બહુ ઈઝી છે. ઓકે, ધ્યાન અહીંયા રાખજો. ખાલી બહુ ગરમી છે યાર, ગરમી પણ આજકાલ બહુ પડી રહી છે. ઓકે, એમાં પણ કોરોનાનું ચાલી રહ્યું છે, એટલે ઘરે રહો અને સેફ રહો, હે ને, અને જોડે જોડે લીંબુ પાણી વધારે પીવો, ઉકાળા પીવો, હે ને, કારણ કે આયુર્વેદિક દવાઓ અત્યારે બહુ જ અસર કરી રહી છે કોરોના ઉપર. આયુર્વેદિક દવાઓથી ઘણા દર્દીઓ સાજા થઈ ગયા છે, એટલા માટે તમને કહું છું કે ઉકાળા ને એવું બધું પીવાનું રાખજો જોડે જોડે. ચલો એક મેથડ બીજી છે જેને કહેવામાં આવે છે ફોર્ક લાઈન મેથડ. શું કહેવાય ભાઈ એને? ફોર્ક લાઈન મેથડ. હવે ફોર્ક લાઈન મેથડમાં છે શું? ફોર્ક લાઈન મેથડમાં બેટાજી શું કરવાનું? આપણે કેપિટલ R આવું બંધારણ છે તમારું, તો એમાં તમારે શું કરવાનું? પહેલા R ને, કેપિટલ R ને અહીંયા લખી દેવાનું, સ્મોલ r ને અહીંયા લખી દેવાનું. ઓકે, ચલો હવે શું કરશો? હવે તમારે કેપિટલ R ના બંને
આ રે જે જોડ રહી એને કેપિટલ આર ને આપી દેવાની. જો આપી દેજો કેપિટલ વાય સ્મોલ વાય. એવી જ રીતે આ જોડ પાછી કેપિટલ સ્મોલ આર ને આપો તો બનશે કેપિટલ વાય સ્મોલ. ક્લિયર થાય છે? હવે શું કરવાનું? બસ હવે બનાવવાના જન્યો. જુઓ કેપિટલ આર કેપિટલ ગાડી અહીંયાથી આવશે. ગાડી આવી તો ઠીક એટલે કેપિટલ આર કેપિટલ આર. હવે ગાડી શું કરશે? ગાડી આ બટન મારશે એટલે કેપિટલ આર અને સ્મોલ વાય. હવે ગાડી અહીંયાથી પાછી સ્ટાર્ટ થઈ અને અહીંયા ગઈ તો કેપિટલ સોરી સ્મોલ આર અને કેપિટલ આર. અને જો ગાડી સ્મોલ આર થી ચાલુ કરી સ્મોલ વાય તરફ જાય તો એને તમે કહેશો સ્મોલ આર સ્મોલ આર. તો એ જ જન્યો તમારા બની ગયા ઉપર જેવા ભાઈ. હા બની ગયા કે નહીં? તો આ આપણે નરના જન્યુ બનાયા. આ આપણે શું બનાયા? ચાર નરના જન્યુ. તો એવું ને એવું બંધારણ માદામાં છે તો માદામાં બી આવા ચાર જન્યુઓ બનશે હે ને? ચાર જન્યુ બનશે તો ચાર જન્યુ અહીંયા બન્યા. આ ચાર જન્યુ અહીંયા બન્યા એમાં એવા ચાર અહીંયા બનશે તો ચોગુ ચોગુ કેટલા? 16 જન્યુઓ બનશે. તો હવે આપણે પુનટ સ્ક્વેર ની મદદથી હે ને ચેકરબોર્ડ પુનટ સ્ક્વેર ની મદદથી આપણે શીખીએ કે કઈ રીતે 16 જન્યુઓ બને છે. ધ્યાન અહીંયા રાખજો. બહુ સરસ. તમને આ બધું આવડી ગયું છે મને ખબર છે. બહુ સરસ યાર. પ્રાઉડ. બસ એનર્જેટિક રહો. આવું આવું મહેનત કરતા રહો. આપણે નીટ ક્રેક કરી દઈશું. હો ને? બહુ સરસ. જુઓ ચલો હવે બધું તમને આવડી જ ગયું છે. સમજો થાય છે શું કે આ તમારી F1 પેઢી એનું તમે શું કરાવો છો ભાઈ? સ્વફલન કરાવો છો ને ભાઈ. સ્વફલનમાં તમારી જોડે શું બંધારણ છે? નરનું છે. આવું છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. એવી રીતે માદાનું બંધારણ છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર. ઓકે હવે ચેકરબોર્ડ બનાવવાનું છે હે ને? તો ચેકરબોર્ડ બનાવી લઈએ. ચલો પહેલા હું જન્યુઓ લખી દઉં છું. અહીંયા જન્યુઓ હું લખી દઉં છું કેપિટલ આર. અચ્છા જન્યુઓ યાદ છે ને બધાને? યાદ તો છે ને જન્યુઓ? કયા કયા જન્યુઓ બનતા હતા ભાઈ? યાદ કરો ફરતી. અહીંયા લખી દઉં છું. જુઓ આ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે અહીંયા પણ આવશે કેપિટલ વાય સ્મોલ વાય. આ જન્યુ બને તો તમારો કેપિટલ આર કેપિટલ વાય. બીજો જન્યુ બને તમારો કેપિટલ આર સ્મોલ વાય. ત્રીજો બને તમારો સ્મોલ આર કેપિટલ વાય. અને લાસ્ટ વાળો બને તમારો સ્મોલ આર અને સ્મોલ વાય. તો આ ચાર જન્યુઓ નરમાં મૂકવાના અને પછીના માદામાં મૂકવાના. ક્લિયર થાય છે બેટાજી? બહુ સરસ. હવે જો ચેકરબોર્ડ બનાવું હું પહેલા હું જન્યુઓ લખી દઉં. જુઓ આ જન્યુઓ લખી દો અહીંયા આવી રીતે કેપિટલ આર કેપિટલ વાય. બીજો જન્યુ થશે તમારો કેપિટલ આર સ્મોલ વાય. ત્રીજો થશે તમારો સ્મોલ આર કેપિટલ વાય. અને ચોથો થશે તમારો સ્મોલ આર અને સ્મોલ વાય. ક્લિયર થાય છે? એવી જ રીતે અહીંયા બીજા જન્યુ આવશે આ સાઈડ. આ ધારો કે તમે નર ના લખો છો એવી રીતે તમારે અહીંયા માદા કેપિટલ આર સ્મોલ વાય. બીજો આવશે તમારો સ્મોલ આર કેપિટલ વાય અને ચોથો આવશે તમારો સ્મોલ આર અને સ્મોલ આર. ઓકે ચલો ચેકરબોર્ડ બની ગયું સર? હાજી બની ગયું બેટાજી. ચલો તો હવે તૈયારી કરતો મિક્સિંગ કરવાની. આપણે એને મિક્સ કરવાના છે. ક્લિયર થાય છે? ચલો તારા મેદાનમાં આવી જાઓ. ચલો થાય છે શું? ઓકે ચલો જોઈ લો હવે. હા વિઝિબલ જ હશે. જો હવે જોડવાના છે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. ચલો આ પહેલું બંધારણ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ચલો આ બીજું બંધારણ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. ચલો આ બીજું કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ચલો આ ચોથું એવી રીતે કેપિટલ આર. હવે આને આના સાથે આનું આના સાથે આનું આના સાથે આનું આના સાથે બનાવતા રહો જોડીઓ. ચલો મારા જોડે નોટમાં બનાવતા રહો તમે પણ. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે અહીંયા જુઓ કેપિટલ આર. ચલો બીજું શું બનશે? સ્મોલ વાય આવશે ને ભાઈ હજી? બહુ સરસ. ચલો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે ચોથું બનાવો કેપિટલ આર સ્મોલ વાય. ચલો હવે પાંચમું શું બને છે? જુઓ કેપિટલ આર સ્મોલ આર હે ને? પહેલા કેપિટલ લખ્યું પછી સ્મોલ લખ્યું હે ને? તમે સમજી જજો. કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે પછીનું શું બને? જુઓ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. ઓકે ચલો એના પછીનું બનાવો સ્મોલ આર બંને સ્મોલ છે. કેપિટલ વાય છે. ભાઈ યાદ રાખજો પાછું આ કેપિટલ વાય છે.
આમાં બનાવો સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. ઓકે, ચલો એના પછી લાસ્ટ બનાવો. જો આનું આના સાથે, આનું આના સાથે, આનું આના સાથે, આનું આના સાથે. તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. ક્લિયર? ચલો આનું આના સાથે બનાવો. કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર. ચલો આ ઠીક છે. એના પછી બનાવો ચલો જલ્દી. સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. ક્લિયર છે? ચલો લાસ્ટ નું બનાવો. સ્મોલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. ચલો આ તમારા 16 જન્યુઓ શું ભાઈ બની ગયા આવી રીતે. હે ચોગું 16 થતા ને તો મેં તમને ચેકર બોર્ડમાં બનીને બતાવ્યા. હવે બધાનું પહેલા આપણે શું જોવાનું છે? સ્વરૂપ પ્રમાણ જોવાનું છે. ફિનોટાઇપ જોવાનું છે. સ્વરૂપ પ્રમાણ. હે ને? તો જોઈએ. આ પહેલું જુઓ. કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર શું હતું ભાઈ? પ્રભાવી લક્ષણ હતું. શાના માટેનું? ગોળ બીજનું. તો બીજ અહીંયા કેવા બનશે? અહીંયા બોલો માં જોડે ગોળ બીજ અને લંગ બીજનો કેવો હશે? પીળો, એટલે ગોપી. હે ને? હવે અહીંયા જુઓ ગોળ બીજ બનશે. અહીંયા બંધારણમાં ગો અને કેપિટલ વાય અને સ્મોલ વાય છે, પણ અહીંયા કેપિટલ વાય પ્રભાવી લક્ષણ હે ને? કેપિટલ વાય શું છે? પ્રભાવી લક્ષણ છે, એટલે સ્મોલ વાય ની અસરને અભિવ્યક્ત નહીં થવા દે. એટલે બીજ કેવા બનશે? અહીંયા પીળા રંગના જ બનશે. એટલે ચલો અહીંયા કેપિટલ આર સ્મોલ વાય, પણ કેપિટલ આર આવી ગયો એનું પ્રભાવી લક્ષણ દર્શાવશે, એટલે પાછા બીજ ગોળ બનશે. અને કેપિટલ વાય બીજ પાછા પીળા રંગના બનશે. અહીંયા જુઓ કેપિટલ આર આવી ગયો એટલે બીજ બધા ગોળ બનશે. અહીંયા કેપિટલ વાય આવી ગયો એટલે બીજનો આકાર રંગ જે છે પીળા રંગનો. ચલો આ લાઈનમાં આવી ગયો. હવે કયા બીજ? અહીંયા જુઓ ગોળ બીજ અને પીળા બીજ. અહીંયા ગોળ. હવે અહીંયા જુઓ કોઈ કેપિટલ મૂળાક્ષર છે જ નહીં, એટલે કે કોઈ પ્રભાવી લક્ષણ છે જ નહીં. અહીંયા લક્ષણ કેવું છે? પ્રચ્છન્ન છે. તો અહીંયા બીજ બનશે લીલા રંગના, એટલે ગોલી. બરાબર. ચલો હવે જુઓ કેપિટલ આર એટલે ગોળ બીજ, કેપિટલ વાય એટલે પીળા. ચલો અહીંયા જુઓ કેપિટલ આર એટલે ગોળ બીજ, સ્મોલ વાય આવી ગયો એટલે લીલા રંગના. ચલો હવે અહીંયા નીચે આવો. ચલો ગોળ બીજ પીળો રંગ. અહીંયા જુઓ ગોળ બીજ પીળો રંગ. પછી અહીંયા જુઓ કેવા બીજ બનશે? હવે ખરબચડા બનશે. સ્મોલ આર છે એટલે ખરબચડા બીજ. અને કેપિટલ વાય એટલે રંગ કેવો? પીળો. ચલો અહીંયા બનશે જુઓ ખરબચડા અને પીળો. ચલો હવે અહીંયા જુઓ આ જુઓ કેપિટલ આર એટલે ગોળ બીજ અને કેપિટલ વાય એટલે રંગ કેવો બનશે? પીળો. હવે અહીંયા જુઓ ગોળ બીજ કેપિટલ આર હાજર છે એટલે સ્મોલ વાય છે એટલે લીલો રંગ. ચલો અહીંયા જુઓ શું કહેવાય? ગોળ ની બને. અહીંયા કેવા બનશે? ખરબચડા બનશે અને રંગ આવશે તમારો પીળો. બરાબર. અને લાસ્ટમાં જુઓ સ્મોલ આર નો સ્મોલ વાય છે. સ્મોલ આર એટલે શું બનશે ભાઈ? ખરબચડું બનશે. અને બીજ વાય રંગ કેવો આવશે? લીલો આવશે. બરાબર ને? ક્લિયર થઈ ગયું? આ તમારા 16 જન્યુ આવી છે ચેકરબોર્ડમાં. ક્લિયર? ચલો હવે ગણો. જો ગોળ જો પહેલા હું અહીંયા લખું. ગોળ અને પીળા તમને કેટલા મળ્યા? પહેલા તમે એ જુઓ. આપણે સ્વરૂપ પ્રમાણે લખી રહ્યા છીએ, સમજો. ગોળ અને પીળા કેટલા મળ્યા? તો ભાઈ ગોળ અને પીળા મળ્યા 1 2 3 4. જો અહીંયાથી ગણીએ 1 2 3 4 પછી 5 6 7 8 ને 9. જો ગણો, કાઉન્ટ કરો મારી જોડે. 1 2 3 4 પછી અહીંયા હે ગોળ અને પીળા 5, અહીંયા 6 અહીંયા 7, અહીંયા 8 અને અહીંયા 9. તો 9 મળ્યા તમને. બરાબર. તો હું એક લાઈન ડ્રો કરું છું, અહીંયા યાદ રાખજો. જુઓ તમને યાદ રહે એવી રીતે. હે ને? સોરી અહીંયાથી આવશે. આવી એક લાઈન છે. બરાબર. હે ને? આવી એક લાઈન અહીંયા ડ્રો કરું છું, તમે યાદ રાખજો. હે ને? તે કેટલા મળ્યા તમને? 9 મળે. 9 મળે બેટા છે. બહુ સરસ. હવે ગોળ ને પીળા પતી જાય. બરાબર. હવે ગોળ અને લીલા શોધો. ચલો શોધો મારી જોડે. ગોળ અને લીલા શોધો બેટાજી. ચલો તો લીલા અને ગોળ અને લીલા શોધો. તો ચલો આ એક મળ્યો. ગોળ અને લીલો આ એક મળ્યો. બીજો શોધો. ચલો આ બીજો મળ્યો. ગોળ અને લીલો. ત્રીજો ક્યાં છે? હા આ જો ત્રીજો મળ્યો. તો ગોળ અને કેટલા મળ્યા? 1 2 અને 3. કેટલા મળ્યા આપણને? 1 2 અને 3 મળ્યા. ગોળ અને એ આપણને મળશે 3. હવે આના માટે શું સંજ્ઞા રાખશો? આના માટે આપણે આવી સંજ્ઞા રાખીએ. કાઉન્ટ બરાબર બ્લેક માર્કર થી લખીએ ને તો થોડું પ્રભાવ પડે. શું કેવું તમારું? જુઓ
ટન ટન અને ટન, બરાબર. એટલે આ કેવું બને છે, ઓમ થી નામ આવે છે પાછું, તો આ આવું આવું બનશે, આમ કેવા જેવું બને છે, બરાબર હે ને. આપણે આને એવી રીતે દર્શાવીએ 1 2 અને 3 આવી રીતે રાખો, ચાલો એવી રીતે નિશાનીમાં દર્શાવીએ, બરાબર. તો ગોળ અને પીળા મળ્યા 9, ગોળ અને લીલા મળ્યા 3. તો ચલો કેટલા મળ્યા? ગોપી, શોર્ટ નો ગોપી, પછી ગોલી. હવે જુઓ આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. હવે શું થાય છે, હવે આપણે બનાવવાના છે, જો આપણા જોડે ગોપી બની ગયા, પછી ગોલી બની ગયા. હવે બનાવવાના છે ખપી, બરાબર. ખપી, ખ એટલે ખરબચડા, ખરબચડા અને પીળા શોધવાના છે. તો ચલો ખરબચડા અને પીળા મારા જોડે શોધો. ક્યાં છે ખરબચડા અને પીળા? હા જુઓ, આ 1 2 અને 3. આ કેવા થયા? આ અને આપી દઈએ આપણે શેની નિશાની આપશો? અને આપણે આપશો રાઈટ ની નિશાની. 1 2 અને 3 મળ્યા ને આપણે. ખરબચડા અને પીળા કેટલા મળ્યા ભાઈ? 3 મળ્યા. એની નિશાની છે રાઈટ. જે મળ્યા આપણને 3. ક્યાં મળ્યા ભાઈ? ખપી. અને લાસ્ટમાં શોધો ખરબચડા અને લીલા શોધો. ચલો મારી જોડે ખરબચડા અને લીલા. તો એ તો તમને કેટલા મળશે ભાઈ? એ તમને એક જ મળશે. જુઓ ખરબચડા અને લીલા. એના આપી દો તમે, એને કઈ નિશાની આપશો તમે? એને નિશાની આપી દો ક્રોસ ની નિશાની આપી દો. ચલો ક્રોસ, તો એની નિશાની આવી ગઈ ક્રોસ. એ તમને મળ્યો એ કેવા ભાઈ? ખલી. તો જોઈ લો હવે તમને શું મળ્યું ભાઈ? ગોળ અને પીળા. હવે કેટલા? 16 પ્રકારના તમને મળ્યા છે ભાઈ અહીંયા ફલિતાંડ, બરાબર. 16 હે ને? ફલિતાંડ પણ છે ને. આ જન્યુઓ અહીંયાથી આવ્યા હતા, આ 4 જન્યુઓ અહીંથી, આ 4 જન્યુઓ અહીંથી આવ્યા. તો જન્યુઓ જ્યારે ભેગા, નરનો જન્યુ ભેગું મળે, માદાનો જન્યુ ભેગા મળી શું બનાવે ભાઈ? ફલિતાંડ બનાવે. તો 16 પ્રકારના ફલિતાંડ છે તમારા સામે. તો હવે એના ખેતરમાં વાવવામાં આવશે, ખેતરમાં જો એને વાવવામાં આવશે ને પછી એમાંથી છોડ ઉગડશે, છોડ નીકળશે જ્યારે, તો 9 છોડ એવા હશે કે જે ગોળ બીજ અને પીળા રંગના બીજ ધરાવતા હશે. 3 છોડ એવા હશે જે ગોળ આકારના બીજ અને લીલા રંગના બીજ ધરાવતા હશે. 3 છોડ એવા હશે જે ખરબચડા બીજ અને પીળા રંગના બીજ ધરાવતા હશે. 1 છોડ એવો હશે જે તમારા ખરબચડા આકાર નો બીજ ધરાવશે અને લીલા રંગનો શું કહેવાય? બીજ ધરાવશે. તો તમારા થઈ ગયું. અહીંયા હવે જુઓ આપણે આને આવી રીતે લખી શકીએ 9/16, 3/16, 3/16 અને 1/16. ના નીચે લખી શકાય તમારે લખવું હોય તો. શું લખશો? ગોપી, ગોલી, ખપી અને ખલી. ક્લિયર થાય છે બેટાજી? કેટલું સિમ્પલ છે. જો ફટાફટ તમારે સ્નેપશોટ પાડવો તો પાડ લો. ચલો સ્વરૂપ પ્રમાણ તો મેં તમને શોધતા શીખવાડી દીધું. હવે આપણે આગળ જઈએ એટલે એનું જનીન પ્રમાણ શોધવાનું છે. તો જુઓ આ તો આપણે શું જોઈ ગયા ભાઈ? હવે બેટાજી આપણે જોઈ ગયા સ્વરૂપ પ્રમાણ. તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એનું જનીન પ્રમાણ શું છે, બરાબર. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ આનું જે જનીન પ્રમાણ છે એ શું છે? જનીન પ્રમાણ એટલે અંદર કેટલા સમયુગ્મી છે, કેટલા વિષમયુગ્મી છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. તો ધ્યાન અહીંયા આપો. જુઓ પહેલા આ બંધારણ લઈ લઈએ કે કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y. તો આવા તમને અહીંયા હું લખી દઉં જનીન પ્રમાણ. ઓકે, ધ્યાન અહીંયા રાખજો. આવું બંધારણ તમને ચક્કરબોર્ડમાં ક્યાં જોવા મળે છે? તો કે ના ભાઈ જોવા મળતું નથી. તો એવા કેટલા મળે આપણને? 1 મળે. ચલો હવે જુઓ આને પકડો. કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y, બરાબર. એવું બંધારણ વાળા કેટલા જોવા મળે છે તમને? તો કે ભાઈ હા, એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. 2 છે એવા. જુઓ એવા બંધારણ વાળા કેટલા છે બેટાજી? 2 છે. તો અહીંયા 2 લખી દો. ચલો હવે થર્ડ પાર્ટીને પકડો. કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ Y. એવા તમને કેટલા જોવા મળે છે બેટાજી? તો એવા તમને જોવા મળશે, જુઓ આ 1 અને આ 2, બરાબર. 1 અને 2 જોવા મળશે, બરાબર. તો અહીંયા પાછા 2 લખી દો. જુઓ ઓકે, સરસ. ચલો હવે લાસ્ટ વાળાને પકડો. કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. તો બેટાજી એવા કેટલા જોવા મળશે? તો એવા તો સાહેબ લાઈન લાગી છે અહીંયા. જુઓ 1 પછી 2 3 અને 4. જુઓ 4 તમને એવા મળ્યા. ક્લિયર થાય છે? ચલો સરસ. હવે આને પકડો. જુઓ કેપિટલ R,
સ્મોલ y એવા તમને કેટલા જોવા મળશે? તો એવા આખા ચક્રવાળમાં એક જ હશે, હે ને? આવું આખા ચક્રવાળમાં એક જ હશે બંધારણ. તો અહીંયા એક લખી દો. સર ચલો હવે આ ભાઈને પકડો, બાજુવાળાને જુઓ. કેપિટલ R સ્મોલ r કેપિટલ Y એ અંદર આવી ગયું, સોરી આને पकड़ो, आने ये तो अंदर आ गया है. कैपिटल R स्मॉल y इसको पकड़ो, स्मॉल y. चलो ठीक है, चलो इसको पकड़ते हैं. देखो આવું બંધારણ કે દેખાય છે? તો હા સર દેખાય છે. આ રી જુઓ, એવા કેટલા છે ભાઈ તમારા જોડે? 2 છે, બરાબર? કેટલા છે ભાઈ? 2 છે. પછી કોને પકડશો? इस पार्टी को पकड़ो. चलो इसको पकड़ते हैं. स्मॉल r कैपिटल y એવા કેટલા છે? તો એવા છે એક જ છે. કેટલા? એક જ છે. એવો કેટલા છે ભાઈ? એક જ છે, બરાબર. ચલો હવે પકડો આને. તો આવા કેટલા છે? તો આવા બંધારણ 2 દેખાય છે તમને? હા દેખાય છે ને? જુઓ, સ્મોલ r કેપિટલ y સ્મોલ y એવા કેટલા છે ભાઈ? 2 દેખાય છે, બરાબર? તો અહીંયા 2 લખી દો પાછા. ચલો ઠીક છે. અને લાસ્ટ વાળું જુઓ, એ તો એક જ છે આખા બંધારણમાં. તમારું પેરેન્ટલ જે હતું તમે લીધું હતું પિતૃ તરીકે, બરાબર? સ્મોલ r અને સ્મોલ y એમાં કેટલા છે ભાઈ? એક જ છે. કેટલા છે? એક જ છે, બરાબર? તો ગણતરી કરો કેટલા થાય છે જુઓ તો જરા. 3 ને 2 5 ને 4 9 10 ને 12 13 ને 14 ને 2 16 થઈ ગયા 16. તો આ તમારું શું નીકળ્યું ભાઈ? જનીન પ્રમાણ નીકળી ગયું બેટાજી. ખબર પડે છે? આ તરીકે જનીન પ્રમાણ તમે નીકાળી શકો છો. ક્લિયર થાય છે? પરંતુ એક્ઝામમાં ધારો કે તમને પૂછે, કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછે, તો એક શોર્ટ ટ્રીક છે, એ પણ હું તમને શીખવાડી દઉં છું જોડે જોડે. હા, એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે જે દ્વિસંકરણનો પ્રયોગ છે એનું સ્વરૂપ પ્રમાણ શું થાય છે એ તમારે યાદ રાખવાનું છે. સ્વરૂપ પ્રમાણ યાદ રાખવાનું છે. બાહ્યાકાર દેખીને આપણે જે ડિસાઈડ કરીએ એનું સ્વરૂપ પ્રમાણ કેવા? એ થાય છે 9:3:3:1, બરાબર? અને જે તમારું જની પ્રમાણ થશે 1:2:2:4:1:2:1:2, બરાબર? થશે, બરાબર? તો આટલે સુધી ક્લિયર થયું. હવે હું તમને એક ટ્રીક આપું છું. એ ટ્રીક થી તમે ફટાફટ જનીન પ્રમાણ અને સ્વરૂપ પ્રમાણ એક સંકરણ હોય કે બે દ્વિસંકરણ હોય કે ત્રિસંકરણ હોય ફટાફટ શોધી શકશો. ઓકે, ચલો જોઈએ. એ ટ્રીક જો ધ્યાન રાખો અહીંયા 2 મિનિટ માટે. એ ટ્રીક ને જરા જોઈ લો કે શું કહેવા માંગે છે. એ ટ્રીક કોઈ પણ દાખલો તમે એના વડે ગણી શકશો. તમને એક સંકરણનો જે પ્રયોગ હતો આપણો, બરાબર? એક સંકરણના પ્રયોગમાં આપણને શું સ્વરૂપ પ્રમાણ મળ્યું હતું? તો તમે કહેશો સર એક સંકરણનો જે પ્રયોગ હતો આપણો એમાં અમને સ્વરૂપ પ્રમાણ મળ્યું હતું 3:1. ઓકે, તો આ 3:1 ને સૂત્ર બનાવી લખી દેવાનું 3:1 ની n ઘાત. હવે પ્રશ્ન ઉભો થાય છે n શું છે? તો n = કયો પ્રયોગ ચાલી રહ્યો છે? પ્રયોગ એક સંકરણનો ચાલી રહ્યો છે, દ્વિસંકરણનો છે, ત્રિસંકરણનો છે કે કયા સંકરણનો છે? એની સંખ્યા. હવે સમજો, ધારો કે તમારે દ્વિસંકરણના પ્રયોગનું, હા, નીટમાં ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, તો તમારે દ્વિસંકરણના પ્રયોગનું શું નીકાળવું છે? સ્વરૂપ પ્રમાણ નીકાળવું છે. તો તમે શું કરશો કે તમે આવું કરશો, 3:1 લખશો પહેલા અને n = કેટલા લખશો? દ્વિસંકરણનું સૂત્ર n = 2, એટલે અહીંયા 2 લખી દેશો. હવે જુઓ, આનો મીનિંગ શું? આવું થઈ શકે 3:1 ક્રોસ 3:1, બરાબર? ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે આનો ગુણાકાર કરો. પહેલા આનો ગુણાકાર આની સાથે અને એના પછી આનો ગુણાકાર આની સાથે કરજો. 3 × 9 3 × 1 3. ચલો આનો આની સાથે અને એના પછી આનો આની સાથે 1 × 3 1 × 1. તો તમને મળી ગયું સ્વરૂપ પ્રમાણ. હા, દ્વિસંકરણનું બેટાજી સ્વરૂપ પ્રમાણ આ જ મળતું હતું. તો આવી ગયું તમારું. ક્લિયર થાય છે? બહુ સરસ. હવે એવી જ રીતે તમારે દ્વિસંકરણનું જનીન પ્રમાણ નીકાળવું છે. તો એક સંકરણમાં તમને એક સંકરણનો જે તમારો પ્રયોગ હતો એમાં જનીન પ્રમાણ તમને શું મળ્યું હતું બેટાજી? તો તમે મને કહેશો સર એક સંકરણના પ્રયોગમાં અમને જનીન પ્રમાણ મળ્યું હતું, શું મળ્યું હતું? 1:2:1. ઓકે, અને હવે તમારે જનીન પ્રમાણ શેનું ફાઇન્ડ આઉટ કરવું છે? દ્વિસંકરણનું. તો લગાવી દો ચલો સૂત્ર ની n ઘાત, જ્યાં n = 2. તો ચલો કર દો.
ગણતરી ફટાફટ મારા જોડે જલ્દી 1:2:1 ક્રોસ 1:2:1. ઓકે ચલો હવે આને આના સાથે ગુણો, આને આના સાથે ગુણો, અને પછી આને આના સાથે ગુણો. ચલો 1 એકા 1, 1 દૂજા 2, બરાબર 1 એકા 1 આવી ગયું ક્લિયર. ચલો હવે આની વારી, આને આના સાથે, એના પછી આને આના સાથે, એના પછી લાસ્ટમાં આને આના સાથે. તો 2 એકા 2, 2 દુ 4, બરાબર 2 એકા 2. ચલો લાસ્ટમાં પાછું આનું આના સાથે, આનું આના સાથે, આનું આના સાથે. 1 એકા 1, 1 દુના 2, 1 એકા 1. ચલો હવે ગણતરી કરો પાછી. 16 મળે છે કે નથી મળતા? ચલો 5 અને આ કેટલા મળ્યા? 4 અને 2 6, 2 8. અને આ કેટલા મળ્યા તમને? કેટલા મળે છે? આ મળશે ના, આ 5 ના મળે, સોરી ગણતરી કાચી અમારી. 4 મળશે અને આ 4 મળશે. જુઓ 8 4 12 4 16. ક્લિયર થઈ ગયા? તો આ થઈ ગયો તમારો જીનોટાઇપ જનીન પ્રમાણ દ્વિસંકરણના પ્રયોગનો. તો આ સૂત્રનો તમે ઉપયોગ કરીને ત્રિસંકરણનું પણ શોધી શકો છો, એ રીતે ચાર સંકરણનું પણ શોધી શકો છો. બરાબર? તો ટ્રાય કરજો ઘરેથી. ઓકે, તો આજનું આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. તમને જો કોઈ ક્વેશ્ચન હોય, તમને કંઈ ખબર ના પડી હોય, તો તમે મને પૂછી શકો છો. બરાબર છે? અને મને કોન્ટેક્ટ પણ કરી શકો છો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને પ્રશ્નો પૂછી શકો છો. પણ આઈ થિંક એટલું બને એટલું મેં ઈઝી રીતે સમજાવ્યું છે, તેથી તમને આવડી જ જશે. અને પછીનું જે નેક્સ્ટ વિડિયો લેક્ચર છે એમાં હું ન્યુમેરિકલ સોલ્વ કરાવીશ તમને, હે ને, જે નીટ એમ્સ માં ન્યુમેરિકલ પૂછાઈ ગયેલા છે એ હું તમને સોલ્વ કરાવીશ. બરાબર? તો ત્યાં સુધી વિડિયોને જો ગમ્યો હોય તો એને લાઈક કરો, આપણા વિડિયોને શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હજી વધારે આપણી ફેમિલી વધુ મોટી બને એવું હું આશા રાખું છું. ઓકે, તો ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો. ઓકે, ચલો મળીએ.